ઓકે, રેકોર્ડિંગ શરૂ થઈ ગયું. ઓકે, ખ્યાલ આવી ગયો બધાને? બરાબર છે. ફરી એકવાર જોઈ લો, રેકોર્ડિંગ થઈ જાય એટલા માટે ફરી બોલું છું કે હલંત્યમ આ સૂત્રમાં 4 શબ્દો નવા છે: ઈત, હલ, અંત્યમ અને ઉપદેશ. એમાંથી ઈત કોણ કહેવાય? તો કે 14મા માહેશ્વર સૂત્રમાં આવેલો લ, અંતિમ લ, એને ઈત કહેવાય. એ ઈતના આધારે આપણે હયવર્ટમાંના હ થી શરૂ કરીને લ સુધી એવો એક પ્રત્યાહાર બનાવ્યો, હલ. અને એમાં આપણે જોઈએ છીએ કે એમાં કોણ આવે છે? તો તમામ વ્યંજનો આવી જાય છે. એટલે હલ એટલે હલ બરાબર વ્યંજનો. હવે વ્યંજનો કેવા હોવા જોઈએ? તો કે અંતિમ હોવા જોઈએ. ક્યાં અંતિમ? તો અંતિમનો અર્થ આપણને ખબર જ છે, દરેક સૂત્રમાં અંતિમ હોય એને અંત્ય કહેવાય. ઓકે, આ 3 શબ્દો સમજાઈ ગયા. હવે શબ્દ ઉપર આવીએ છીએ આપણે ઉપદેશ. હવે ઉપદેશ એટલે શું કહ્યું છે? ઉપદેશ એટલે આદ્ય ઉચ્ચારણમ. શું કહેવાય? ઉપદેશ એટલે, હવે આ સ્ક્રીનને હું બંધ કરું છું કારણ કે પેલા સ્ક્રીનની જરૂર પડશે. ઉપદેશ એટલે કોણ કહેવાય? આદ્ય ઉચ્ચારણમ. આદ્ય ઉચ્ચારણમ. હવે આદ્ય ઉચ્ચારણ એટલે શું? તો પહેલું ઉચ્ચારણ. પહેલું એટલે કોનું પહેલું ઉચ્ચારણ? તો કે પાણીની મુનિએ પહેલું ઉચ્ચારણ જે કર્યું તે. ઉચ્ચારણનો અર્થ અહીંયા સમજવાનો, ઉપદેશ સમજવાનો. ઉપદિશ્યતે અનેન ઇતિ ઉપદેશઃ. ઉપદેશઃ જેના દ્વારા, ઉપદેશનો અર્થ આપણે ગુજરાતીમાં શું કરીએ છીએ કે સલાહ સૂચન બધા આપતા હોય ગુરુઓ, એ ઉપદેશ કહેવાય. ના, એવું નહીં. ઉપદેશ એટલે જે કંઈ કહેવામાં આવે, જે કંઈ ભણાવવામાં આવે, ગુરુમુખ દ્વારા જે કોઈ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે, એ તમામને શું કહેવાય? ઉચ્ચારણ કહેવાય. ખ્યાલ આવી ગયો? ઉચ્ચારણ એટલે, ઉચ્ચારણ એટલે આદ્ય ઉચ્ચારણ. અને આદ્ય એટલે કોનું? તો કે પાણીની મુનિનું આદ્ય ઉચ્ચારણ કયું હતું? તો પાણીની મુનિએ ગ્રંથની શરૂઆતમાં પહેલું તમને શું સમજાવ્યું અથવા શું કહ્યું? તો કહ્યું, પહેલું એમણે શું કહ્યું? માહેશ્વર સૂત્રો કયા આપણને. શું કહ્યું? માહેશ્વર સૂત્રો. જે માહેશ્વર સૂત્રો તમે મોઢે કરેલા છે ને, એ માહેશ્વર સૂત્રો સૌથી પહેલા પાણીનીએ આપણને કયા, અથવા તો શાસ્ત્રમાં અષ્ટાધ્યાયી ગ્રંથમાં સૌથી પહેલા માહેશ્વર સૂત્રો એમણે લખ્યા. એટલે એને શું કહેવાશે? એને ઉપદેશ કહેવાશે. બરાબર છે? હવે આ ઉપદેશમાં બરાબર ધ્યાનથી સાંભળજો. ઉપદેશમાં માહેશ્વર સૂત્રો છે અને સ્લાઇડમાં મેં જોયું હતું, મેં લખ્યું હતું એ પ્રમાણે દરેકની પાછળ આપણે પૂર્ણ વિરામ કરેલું છે, ઉભો દંડ કરેલો છે. બરાબર છે? દરેકની પાછળ આપણે શું કરેલું છે? ઉભો દંડ કરેલો છે. એટલે આ ઉભો દંડ એટલે પૂર્ણ વિરામ. એટલે એમાં જે અંતિમ અક્ષર આવે, અંતિમ વર્ણ આવે, એને તમે જુઓ બધા માહેશ્વર સૂત્રોમાં અંતિમ વર્ણ કેવો છે? ખોડો છે. એટલે કે એ વ્યંજન છે. નંબર 2 એટલે કે એ હલ છે. સમજાયું? હવે માહેશ્વર સૂત્રમાં દરેકે દરેક માહેશ્વર સૂત્રમાં અંતિમ વર્ણ કોણ છે? ખોડો અક્ષર છે. નંબર 2 એ વ્યંજન છે. એટલે હવે એને શું કહેવાશે? હલ કહેવાશે. અને અંતે આવેલો હોવાને કારણે શું કહેવાશે? અંત્યમ કહેવાશે. સમજાઈ ગયું? બરાબર? દરેક સૂત્રમાં, દરેક માહેશ્વર સૂત્રમાં અંતિમ વર્ણ કોણ છે? હલ છે. અને એ હલની ઈત સંજ્ઞા કરવાની છે. સમજાયું? બરાબર? એટલે 14 માહેશ્વર સૂત્રો તમારી પાસે અત્યારે અવેલેબલ છે, તમારી પાસે છે. એટલે એ માહેશ્વર સૂત્રોમાં અંતિમ હલ જે આવેલા છે તે બધાને શું કહેવાશે?
ઈત કહેવાશે, એની ઈત સંજ્ઞા કરવામાં આવી. હવે કેટલી ઈત સંજ્ઞાઓ થઈ બોલો? ઈત સંજ્ઞાઓ કેટલી થઈ? હજી એક બોલો, અવાજ ઓછો આવે છે એનો. 14 સર. યસ, બરાબર છે. કેટલા માહેશ્વર સૂત્રો છે? 14 માહેશ્વર સૂત્રો છે અને 14 અંતિમ વર્ણો છે. એટલે કેટલી ઈત સંજ્ઞા થાય? 14 ઈત સંજ્ઞા થાય. હું તમને શરૂઆતમાં સરળ પ્રશ્નો પૂછીશ. સરળ પ્રશ્નો પૂછીશ એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે આપણે કઈ રીતે આ વસ્તુને સાંભળવાની છે અને કઈ રીતે એને સમજવાની છે. એટલે 14 માહેશ્વર સૂત્રો છે તો 14 અંતિમ વર્ણો હોય અને 14 અંતિમ વર્ણો હોય તો 14 ઈત સંજ્ઞકો બને. આટલી સ્પષ્ટતા તમારા મનમાં બરાબર થઈ ગઈ છે. હવે આપણે સમજી ગયા છે. એટલે બે વૃત્તિમાં બે શબ્દો લખ્યા હતા. પહેલા ઉપદેશે અંત્યમ ઈત સ્યાત. ઉપદેશમાં આવેલા અંતિમ હલની ઈત સંજ્ઞા થાય છે. જો હું 4 થી 5 વખત બોલ્યો વૃત્તિ, ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત, 5 વખત બોલાય તો એ વસ્તુ તમને યાદ રહી જવી જોઈએ. ઉપદેશે અંત્યમ હલ ઈત સ્યાત. પછી 3 શબ્દો આપણે સમજ્યા. એમાં એ 3 શબ્દો સમજ્યા પછી ચોથો શબ્દ નવો આવ્યો. જોજો, આ સૂત્રની એક પદ્ધતિ છે. આપણે તર્ક સંગ્રહ ભણીશું ને ત્યાં પણ જે કોઈ નવો શબ્દ તમારી આંખોની સામે આવશે એનો અર્થ સમજાવવામાં આવશે. જે કોઈ તમારી સામે નવો શબ્દ આવશે એનો અર્થ તમને કહેવામાં આવશે. દાખલા તરીકે પહેલું આપણે ઈત સમજ્યા હલંત્યમમાં, તો આંગળી મૂકીને તમને કીધું કે હલ એટલે કોણ? તો કે 14મું માહેશ્વર સૂત્ર, એની ઈત સંજ્ઞા થાય. ઈત કોને કહેવાય? તો એના માટે સૂત્ર આવ્યું આદિ રંત્યેન સહેતા. ઈત કોને કહેવાય? તો કે આને ઈત કહેવાય. હવે એ ઈત સંજ્ઞકનો ઉપયોગ શું? તો કે માહેશ્વર સૂત્ર બનાવવાનો. તો માહેશ્વર સૂત્ર પ્રત્યાહાર બનાવવાનો. તો પ્રત્યાહાર કોને કહેવાય? એની વ્યાખ્યા આપી તમને કે આદિ અને અંતિમ ઈત સંજ્ઞક જોડાય એને પ્રત્યાહાર કહેવાય. એ થયા પછી હલંત્યમ ફરીથી આવ્યું. તમારી પાસે એક પ્રત્યાહાર બની ગયો. કયો? એકલો હલ પ્રત્યાહાર છે. હલ પ્રત્યાહાર કયું? શું કહ્યું કે હલ પ્રત્યાહાર હોય એ હલ પ્રત્યાહાર એટલે વ્યંજનો, અને વ્યંજનો એ કેવા વ્યંજનો હોવા જોઈએ? અંતિમ વ્યંજનો હોય. ક્યાં હોવા જોઈએ? તો કે ઉપદેશ. હવે ઉપદેશ તમને સમજાવે છે. તો ઉપદેશ કોને કહેવાય? તો કે ઉપદેશ એટલે આદ્ય ઉચ્ચારણમ. આદ્ય ઉચ્ચારણમ એટલે પાણિનીએ જે પ્રથમ ઉચ્ચારણ કર્યું છે તે, અને તે એટલે માહેશ્વર સૂત્રો. માહેશ્વરાણી સૂત્રાણી એવું કહેવાય. પછી વૃત્તિમાં લખે છે અતઃ અણ અચ ઇત્યાદિ સંજ્ઞા સિદ્ધૌ. હવે તમે આ બે સૂત્રોની મદદથી, કયું બે સૂત્ર? પહેલું હલંત્યમ ભૂલી જવાનું. હવે આદિરંત્યેન સહેતા અને બીજું હલંત્યમ આવ્યું. એ બે સૂત્રોની મદદથી તમે અનેક પ્રત્યાહારો બનાવી શકશો. કેમ? કારણ કે હવે આપણી પાસે 14 ઈત સંજ્ઞકો છે. એટલે ગમે તે એક ઈત સંજ્ઞક લો અને ગમે તેની સાથે જોડી દો અને બનાવો પ્રત્યાહાર. એન્જોય કરો. પ્રત્યાહારો બનાવી અને લાઘવ કરતા શીખી જાઓ. બરાબર છે? હવે એક નાનકડું લાઈવ હોમવર્ક તમને આપું છું. વર્ક આપું છું, હોમ નહીં, લાઈવ વર્ક. બધા જ વારાફરતી એક એક પ્રત્યાહાર બનાવો. એક જ પ્રત્યાહાર, વધારે મારે નથી જોતો. એટલે 14 પ્રત્યાહારો આપણી પાસે બની જશે. 13 પ્રત્યાહારો બની, 13 જણા છે અત્યારે અવેલેબલ. બરાબર છે? એટલે તમને પ્રેક્ટિસ પણ થઈ જશે કે પ્રત્યાહાર કેવી રીતે બનાવાય. જ્યારે જ્યારે આપણે ભણાવીએ, ગઈકાલે ભણાવેલું એ લખેલું હોય તમારી સામે રાખવાનું. ઓકે, ચલો બોલો. અચ્છ. ઓકે, આગળ. સર હા, જબડ યસ યસ, ઓકે. સાથી
લાસ્ટ હલ સુધીનો લ શલ. ઓકે, શલ પ્રત્યાહાર. જી ગુડ. આગળ જીનલ. બે પ્રત્યાહારો બન્યા. જયદીપ, માર્ગી, રચના, રંજન, રાઠોડ, રાધિકા. આજે રાધિકા દેખાતી નથી. વિલાસ, હા સર. બોલો પ્રત્યાહાર. ખ થી લઈને ત સુધીના તમામ વ્યંજનો. ખ થી લઈને કયો? ત ત કયો? ત ખફ છઠ ત ચટવત. ચટતવ નહીં, વ ખોડો અક્ષર લેવાનો છે. જો આગળનો અક્ષર આખો હશે અને 14 માયેશ્વર 14 પ્રત્યાહાર 14 ઈત્સંજ્ઞકોમાંથી જ લેવાનો કોઈ એક. તમારે જાતે નહીં બનાવવાનો. કોઈ પણ આખો અક્ષર તમે ગમે ત્યાંથી લઈ શકો, પણ એના પછી આવેલો કયો અક્ષર લેવાનો? જે માયેશ્વર અક્ષર આપેલું છે એ જ લેવાનો. જો સમજાયું તમને? તમે બોલશો અને ભૂલશો. છબ ઘડ દશક થી હલ સુધીનો. જલ. જલ. ઓકે, જલ. બરાબર. પછી કિસ્મત. રૂલુક થી લઈને સલ લણ. ઓકે, રૂલરૂપ ના રૂ થી લઈને લ અણા સુધી. બરાબર. ઓકે, વિલાસ ફરી બોલ. હેલો, હા સર. હા બોલ. ખ થી લઈને લ સુધી ખફ છઠ ત અને લાસ્ટ હલ સુધીનો લ ખલ. ઓકે ઓકે, ગુડ ગુડ ગુડ. ઓકે, આગળ બીજું કોઈ? સ સ ર અને હલ સુધી લ. ઓ શલ. શલ પ્રત્યાહાર. ઓકે, ગુડ. યસ યસ. ઓકે, માર્ગી. માર્ગી, સમજાયું કે નહીં સમજાયું? યામિક, કેમ મિતુલ નથી આજે? હેલો. હા બોલ. ના સર, બહાર ગયા છે. ઓકે, રાઈટ રાઈટ. ઓકે સર. ઓકે ઓકે, ગુડ. ઓકે, એટલે ટૂંકમાં બધાને લગભગ થોડુંક ખ્યાલ આવી ગયો છે. સર સર, હા બોલો. પહેલો અક્ષર નહીં લેવાનો ને છેલ્લો અક્ષર લેવાનો હોય ને? પહેલો અક્ષર કોઈ પણ આખો અક્ષર લેવાનો અને છેલ્લે ખોડો અક્ષર આવવો જોઈએ. ઓકે. પહેલો અક્ષર એ કોઈ પણ જગ્યાએથી, પહેલા એટલે વચ્ચેથી પણ તમે લઈ શકો છો, પણ મોટે ભાગે પાણીનીએ પહેલા અક્ષરો જ દીધેલા છે. પહેલો અને છેલ્લો. પહેલો અને છેલ્લો, યસ. દાખલા તરીકે હું ઈક પ્રત્યાહાર બનાવ. ઈ છે રૂલરૂક ઈ, બરોબર છે. ઈક પ્રત્યાહાર બનાવી શકાય. ઈ અને રૂલરૂકના ક સુધી, તો ત્યાં 4 વર્ણો આવે. ગમે વચ્ચે તમે કોઈ પણ અક્ષર લઈ શકો, પણ છેલ્લો અક્ષર હંમેશા કેવો હોવો જોઈએ? ખોડો હોવો જોઈએ, એટલે કે સંજ્ઞક હોવો જોઈએ. આવા ભટ્ટોજી દીક્ષિતે 44 પ્રત્યાહારો બતાવેલા છે. 44 પ્રત્યાહારો બતાવેલા છે કે જેનો ઉપયોગ પાણીનીએ પોતાની અષ્ટાધ્યાયીમાં કરેલો છે. આપણે 44 પ્રત્યાહારો યાદ રાખવાની કઈ જરૂર નથી, પરંતુ જ્યારે તમે ચોપડી લાવો ત્યારે ચોપડીના આગળના પાને આ 44 પ્રત્યાહારોની યાદી આપેલી છે. એ જરા એકવાર. હાજી, બધી મારી બુક્સ તો આવી ગઈ છે, ખાલી એક જ બુક્સ બરાબર નથી ને? હા હા, એ ટેક્સ્ટ કમ ગાઈડ જે છે સંજ્ઞા પ્રકરણ, એ ટેક્સ્ટ કમ ગાઈડ. તો રવા દઈશ, હું છે ને અલગથી મંગાવી લઈશ એક બુક. ઓકે ઓકે, હા હા, બહુ કિંમત નથી, બહુ મોંઘી નથી, એટલે મંગાવી લેજો. કારણ કે ટેક્સ્ટ કમ ગાઈડમાં ઓછી માહિતી આપેલી છે, જ્યારે ટેક્સ્ટમાં સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપેલી. તમે વાંચશો ને એટલે તમને ખરેખર મજા આવશે કે આ ચોપડીમાં સંપૂર્ણ વસ્તુ સાહેબ જે કંઈ બોલે છે એ બધી જ વાતો સરળતાથી અંદર સમજાઈ ગયેલી છે. ઓકે, બીજી બધી તો બરાબર હતી ને? હા, બીજી બધી બરાબર છે. ઓકે, બરાબર. ઓકે. ઓકે, ચાલો.
હા બોલો. આ બુકો સર કોણ જોડે છે? મારું તો નથી અત્યારે. બુક્સ એટલે મેં મિતુલને એક નંબર આપ્યો હતો અને એડ્રેસ આપેલું હતું. એ જગ્યા ઉપર ફોન કરી અને જાતે મંગાવી લેવાની છે અમદાવાદથી. બરાબર છે. એટલે જેને નંબર આપ્યો એ નંબર અને સંપર્ક કરી અને જે જાતે મંગાવે અથવા સમૂહમાં મંગાવે તમારે નક્કી કરવાનું છે. કોલેજ આપણે કોઈ મંગાવી નથી આપવાના. આપણે ભૂતકાળમાં જેવું કરતા હતા FY માં, અત્યારે કોલેજ ચાલુ નથી એટલે અત્યારે કોઈ આપણે જવાબદારી એવી લઈ શકાય નહીં. એટલે મેં નંબર મિતુલને આપેલો છે ને એડ્રેસ પણ આપેલું છે. ત્યાં ફોન કરી અને તમારે એ ચોપડી મંગાવી લેવાની. ઓકે. હા. હવે જીનલ તું બોલી નહીં. પ્રત્યાહાર. ઓકે ચલો આગળ વધીએ આપણે. આદ્ય ઉચ્ચારણની વાત કરી દીધી. હવે વાત આવે છે મેં તમને કહ્યું તે પ્રમાણે કે પાણિનીએ આ સૂત્રને એક જ વાર લખેલું છે અને ભટ્ટોજી દીક્ષિતે આ સૂત્રને 2 વાર લખ્યું. હવે આ 2 વાર લખ્યું એટલે ભટ્ટોજી દીક્ષિતે આ સૂત્રની પુનરાવૃત્તિ કેમ કરી એ પ્રશ્ન છે. એટલે એ પ્રશ્નની ચર્ચા આપણે હવે કરવાના છીએ. એટલે હવે આપણે શાસ્ત્રાર્થ કરવાના છીએ. જ્યાં પણ આવી વાત આવે, પ્રશ્નાર્થ ચિહ્ન આવે, ત્યારે એ પ્રશ્નાર્થ પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ રજૂ થાય તો એ પ્રશ્નાર્થને શું કહેવાય? શાસ્ત્રાર્થ કહેવાય. હલંત્યમ સૂત્રની પુનરાવૃત્તિ શા માટે થઈ? તો હલંત્યમ સૂત્રની પુનરાવૃત્તિ કરવા માટે એક વ્યવસ્થિત રીતે વિમર્શ કરવામાં આવેલો છે. એ તમારી સામે હું રજૂ કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો, શાંતિથી અને ધ્યાનથી. હવે જો પેલા માની લેવું પડે, જો એક જ સૂત્ર હોય તો શું થાય? પાણિનીએ જે હલંત્યમ લખ્યું છે એનો અર્થ આપણે હમણાં જે છેલ્લે કર્યો ને એ થયો. પાણિની જે સૂત્ર હલંત્યમ લખેલું છે એનો અર્થ કયો થાય? તો કે ઉપદેશમાં આવેલા અંતિમ હલની ઇત સંજ્ઞા થાય. બરાબર છે. હવે એ ઉપદેશમાં આવેલો અંતિમ હલ, હવે બધું ભૂલી જાય. મેં તમને ભણાવ્યું બધું ભૂલી જઈએ આપણે. બરાબર છે. ફરીથી સમજીએ છે તો તમારી સામે સીધે સીધું આ સૂત્ર આવે. કયું સૂત્ર? ઉપદેશે અંત્યમ હલ ઇત્સ્યા. તો હમણાં લાસ્ટ ટાઈમ મેં તમને કહ્યું એ પ્રમાણે આમાં 3 શબ્દો નવા આવ્યા. અહીંયા શું કહેવામાં આવ્યું છે કે ઉપદેશ, અંતિમ શબ્દ તો ખબર પડી જાય એટલે વાંધો નથી. હલ ની, ઉપદેશના હલની ઇત સંજ્ઞા થાય છે. અહીં શું કહ્યું છે? ઇત સંજ્ઞા કરવામાં આવેલી છે. ઇત સંજ્ઞા એટલે શું એવું તમને સમજાવવામાં આવેલું છે. દાખલા તરીકે આપણા વર્ગમાં કોઈ વિદ્યાર્થી બેઠો હોય અથવા કોઈ વિદ્યાર્થીની બેઠી હોય તો હું એમ કહું કે આ રચના છે, તો હું આની સામે એટલે કે જે કોઈ રચના હશે એની સામે આંગળી ચીંધીશ, મારો ઈશારો કરીશ કે આ રચના છે. હવે જો વર્ગમાં કોઈ હોય જ નહીં અને એ દિશામાં, દાખલા તરીકે હું બારી સામે આંગળી કરીને કહું કે આ રચના છે, તો તમને ખબર તો પડશે કે આ છે પણ રચના ક્યાં છે? રચના તો દેખાતી નથી. એટલે આપણે રચના એ નવી વસ્તુ છે, તમે તેને જાણતા નથી અને આ એને જાણો છો. સમજાવ્યું તમને? કે આ એને જાણો છો અને રચનાને તમે જાણતા નથી. નવી વસ્તુ તમને સમજાવવામાં આવે છે. તો અહીંયા એક નવી સંજ્ઞા તમને સમજાવવામાં આવે છે. અહીંયા કઈ સંજ્ઞા સમજાવવામાં આવી છે? કે ઇત સંજ્ઞા સમજાવવામાં આવી છે. કઈ સંજ્ઞા સમજાવવામાં આવી છે? ઇત સંજ્ઞા. ઇત સંજ્ઞા કોની થાય છે? તો કે છે હલની થાય છે.
આ બે જ વસ્તુ પર આપણે ચાલવાનું છે. બરાબર, ધ્યાનથી સમજજો. અહીંયા કઈ સંજ્ઞા સમજાવવામાં આવેલી છે? ઈત સંજ્ઞા સમજાવવામાં આવેલી છે. ઈત સંજ્ઞા કોની થાય છે? તો કે હલની થાય છે. એટલે ઈત સંજ્ઞા સમજવા માટે તમારે પહેલા હલની પાસે જવું પડશે. હવે હલ કોણ છે? તો હલ કોણ છે એ પણ આપણને ખબર નથી. રચના કોણ છે? તો કે રમેશભાઈની દીકરી. તો આપણે તો રમેશભાઈને નથી ઓળખતા, એટલે રચનાને ઓળખવા માટે આપણે રમેશભાઈને ઓળખવા પડશે. તો કે રમેશભાઈ કોણ છે? તો કે રચનાના પપ્પા. ઓકે, તો રચના કોણ છે? તો કે રમેશભાઈની દીકરી. રમેશભાઈ કોણ છે? તો કે રચનાના પપ્પા. આવું આ સૂત્રમાં થયેલું છે. એને શું કહેવાય છે? અન્યો અન્ય આશ્રય દોષ. અન્યો અન્ય આશ્રય દોષ. ઈતનો આધાર હલ ઉપર છે અને હલનો આધાર ઈત ઉપર છે. એક બતાવો કેવી રીતે આધાર છે. પણ પહેલા આ લખી લેજો બરાબર. કયો દોષ છે અહીંયા? અન્યો અન્ય આશ્રય દોષ. એકનો બીજા ઉપર આધાર, એકનો આધાર બીજા ઉપર છે અને બીજાનો આધાર પહેલા ઉપર છે. બરાબર છે? હવે સમજાવું તમને. ફરીથી એકવાર જોઈએ આપણે. આ સૂત્રમાં એટલે કે હલંત્યમ સૂત્રમાં શું સમજાવવામાં આવેલું છે? ઈત સંજ્ઞા સમજાવવામાં આવેલી છે. ઈત સંજ્ઞા કોની થાય છે? તો કે હલની થાય છે. હવે આ હલ એ શું છે? આપણે જોયું હતું કે હલ એ એક પ્રત્યાહાર છે. કોણ છે હલ? એ પ્રત્યાહાર છે. હું જે બોલું છું એટલા શબ્દો તો બરાબર તમને સમજાય છે ને? ઈત એટલે ઈત કોની સંજ્ઞા કરવામાં આવી છે? તો કે હલની કરવામાં આવી છે. તો હલ એ શું છે? તો કે પ્રત્યાહાર છે. હવે પ્રત્યાહાર બનાવનારું સૂત્ર કયું છે? તો આપણે જોયું હતું કયું સૂત્ર છે? આદિરંત્યેન સહેતા છે. બરાબર છે? આદિરંત્યેન સહેતા સૂત્રમાં શું કહેલું છે? કે કોઈ પણ પ્રત્યાહાર તમારે બનાવવો હોય તો તમારી પાસે એક ઈત સંજ્ઞક હોવો જરૂરી છે. હલ એ શું છે? પ્રત્યાહાર છે. અને પ્રત્યાહાર બનાવવા માટે શેની જરૂર પડે એમ છે? એક ઈત સંજ્ઞક. ઈત સંજ્ઞક તો આપણી પાસે છે નહીં. કેમ? કારણ કે ઈત કોને કહેવાય એ તો આ સૂત્ર સમજાવે છે. ફરી જો હવે ચક્ર બની ગયું છે. હલંત્યમ સૂત્રમાં શું કહ્યું છે? કે જે હલ હોય એની ઈત સંજ્ઞા થાય છે. ઈત સમજાવ્યું છે અહીંયા. તો કે ઈત કોને કહેવાય? તો ઈત સમજવા માટે કે છે હલની ઈત સંજ્ઞા થાય છે. હલ એ શું છે? એક પ્રત્યાહાર છે. તો કે પ્રત્યાહાર બનાવવા માટે આદિરંત્યેન સહેતા સૂત્ર પાસે જાઓ ત્યારે એ શું કહે છે? કે તમારે એક ઈત સંજ્ઞક જોશે. એક ઈત સંજ્ઞક ઈત કોને કહેવાય? તો કે ઈત એટલે હલ. હલ કોને કહેવાય? તો કે પ્રત્યાહાર બનાવનારા સૂત્ર પાસે જાઓ. પ્રત્યાહાર બનાવનારા સૂત્ર પાસે જાઓ છો તો કહેશે ભાઈ વાંધો નહીં બનાવી તો આપું પ્રત્યાહાર, પણ ઈત સંજ્ઞક લાવો. તો ઈત સંજ્ઞક કરનારું સૂત્ર કયું છે? તો કે હલંત્યમ છે. હવે સ્લાઇડ પર તમને બતાવું છું. જોજો બરાબર ધ્યાનથી. આ સૂત્રમાં બરાબર જુઓ તમે. આ સૂત્રમાં શું કહે છે? કે ઈત સંજ્ઞા થાય. કોની ઈત સંજ્ઞા થાય? તો કે હલની ઈત સંજ્ઞા થાય. હલની ઈત સંજ્ઞા હલ એ શું છે? તો કે પ્રત્યાહાર છે. તો પ્રત્યાહાર બનાવનારા સૂત્ર પાસે જાઓ. આવી ગયા સૂત્ર પાસે તો એમ કહે છે કે પ્રત્યાહાર બનાવતા તો હું તમને શીખવાડું.
પણ તમારે એક આદિ અક્ષર જોશે તો આદિ અક્ષર તમને મળી જશે ગમે ત્યાંથી, પણ એની સાથે એક ઈચ સંજ્ઞક જોશે તો ઈચ સંજ્ઞા કરવા માટે ઈચ સંજ્ઞા તો આપણને આવડતી નથી, તો ઈચ સંજ્ઞા કરનાર સૂત્ર કયું છે? આ છે. કયું? હલંત્યમ. તો હલંત્યમમાં આવો તો કે ઈચ સંજ્ઞા કોની થાય છે? તો કે હલની થાય છે. હલ એ શું છે? પ્રત્યાહાર છે. તો પ્રત્યાહાર બનાવનાર સૂત્ર પાસે જાઓ, એ પણ પાછું માંગે છે શું? એક ઈચ સંજ્ઞક. તો પાછા અહીંયા આવો, એટલે અહીંયા શું થાય છે કે હલંત્યમનો આધાર આદિરંત્ય અને સહાયતા છે અને આદિરંત્ય અને સહાયતાનો આધાર હલંત્યમ છે. એટલે આપણને ના તો ઈચ સમજાય છે ના તો હલ સમજાય છે. આટલું સમજાયું બધાને? બોલો બધા. બધાને સમજાયું ને આટલું? હા સર સમજાય. બહુ જ સાવધાનીપૂર્વક જેટલા શબ્દો છે એટલા ધ્યાનમાં રાખજો. ફરીવાર વારંવાર હું તમને સમજાવીશ અને વારંવાર સમજાયા પછી એનો ધડાકો જે થશે ને તમને મજા આવી જશે કે વાહ આ તો આવડી ગયું. આ તમે શીખો છો, હું શીખવાડું છું એટલે નથી આવડતું તમને, પણ હું શીખવાડું છું અને તમે શીખો છો એટલે તમને આવડે છે. ઓકે, તો અહીંયા દોષ આવે છે કયો? અન્ય આશ્રયનો દોષ આવે છે. એટલે ભટ્ટોજી દીક્ષિતે શું કર્યું? ભટ્ટોજી દીક્ષિતે એમ કીધું કે આ સૂત્ર આપણે ભણવું છે. ના, હમણાં નથી ભણવું આ સૂત્ર. ના, એમણે આ સૂત્ર ભણાવ્યું. કયું સૂત્ર ભણાવ્યું? હલંત્યમ. હલંત્યમનો અર્થ એમણે જાતે નથી કર્યો, ખિસ્સામાંથી કશું કાઢ્યું નથી. એમણે ખાલી એનો વ્યવહાર બદલ્યો. હલંત્યમનો અર્થ શું કર્યો એમણે? કે હલનો અર્થ પ્રત્યાહાર નથી કર્યો. જોજો, આ સૂત્ર હતું ત્યાં હલનો અર્થ પ્રત્યાહાર જ કરવો પડે છે. પાણીની તો પ્રત્યાહાર જ કહેલો છે, એટલે આપણે આ સૂત્ર પાસે જવું પડે છે. હવે આ સૂત્રમાં હલંત્યમ સૂત્રમાં પ્રત્યાહારની વાત જ નથી. અહીંયા કોની વાત છે? હલ એવા 14મા માહેશ્વર સૂત્રની વાત છે. હલ એવા 14મા માહેશ્વર સૂત્રમાં આંગળી મૂકીને તમને કહ્યું કે હલ એટલે કોણ? તો કે આ સૂત્ર, અને એમાં અંતિમ કોણ છે? તો કે લ છે. એની ઈચ સંજ્ઞા કરો. એ ઈચ સંજ્ઞા થઈ ગઈ. ઓકે, ચલો હવે આની પાસે આવો, આદિરંત્ય પાસે આવો. તો આમાં શું કીધું છે કે કોઈ પણ એક આદિ અક્ષર, તો આપણે જરૂર છે હ, હયવર્તમાનો હ એ લીધો. હવે તમારી પાસે એક ઈચ સંજ્ઞક છે, લ છે, તો હ અને લ ને જોડો, તમને પ્રત્યાહાર બનાવતા આવડી ગયો. એક જ પ્રત્યાહાર કયો? હલ પ્રત્યાહાર. હવે અહીંયા આવો, અહીંયા હલ પ્રત્યાહાર એટલે શું તમને ખબર પડી ગઈ? તો કે હા, હલ એટલે બધા વ્યંજનો આવે છે, તો એની ઈચ સંજ્ઞા થાય છે. શેની ઈચ સંજ્ઞા થાય છે? હલ પ્રત્યાહારમાં આવેલા વર્ણોની ઈચ સંજ્ઞા થાય છે. અને કેવા હોવા જોઈએ? તો કે અંતિમ હોવા જોઈએ. અને ક્યાં હોવા જોઈએ? તો કે ઉપદેશમાં. અને ઉપદેશ એટલે શું? તો આદ્ય ઉચ્ચારણમ. થઈ ગયું ક્લિયર બધાને? બોલો. હા સર. ક્લિયર? કારણ કે તમે સામે હો છો ત્યારે ડોકું હલાવો છો, અત્યારે હા બોલવું પડશે તમારે. યામિક, સમજાવ્યું બરાબર? હવે આ જે સમજણ પડી તમને, હવે તમે ચોપડી વાંચશો ને તો તરત જ તમને ખબર પડી જશે કે હું શું કહેવા માંગુ છું. આજે સૂત્ર ચાલ્યું તો આજે ને આજે જ તમારે એ વાંચી લેવું પડે. હું આ સૂત્રનો જે ચોપડીનો સ્ક્રીનશોટ છે એ સ્ક્રીનશોટ તમને મોકલું છું, એટલે આજે તમે ઘેર બેઠા એટલું વાંચી લેજો. બરાબર છે? એટલે તમને તરત ખ્યાલ આવી જશે. અને એવું બને, શક્ય બને તો અત્યારે તમારી પાસે બુક નથી આવી તો હું 3 પેજ મોકલું, એ 3 પેજને તમે તમારી નોટમાં લખી જ નાખજો, આખા ઉતારી દેજો, જેથી કરીને તમને એકવાર લખવાની પ્રેક્ટિસ થઈ જશે અને એમાં શું સમજાવેલું છે એ પણ તમને ખબર પડી જશે. ક્લિયર થઈ ગયું બધાને આટલું? હલ એટલે પ્રત્યાહાર, અને એ પ્રત્યાહારમાં આવેલા વર્ણો
એની ઇત સંજ્ઞા થાય છે. આ બીજું સૂત્ર આવશે. હવે આ સૂત્રમાં પેલામાં સમજણ પડી ગઈ ને બધાને? છોકરી બીજી બોલતી નથી નિધિ સિવાય. હા સર. જીનલ જીનલ બધાને બરાબર સમજાઈ ગયું છે. હવે એટલે આપણે આગળ વધીશું. રેકોર્ડિંગ પણ હું તમને લિંક મોકલું છું, એટલે ફરીવાર વારંવાર સાંભળવું છે તો પણ તમે આ સ્ક્રીનશોટની સાથે તમે એ સાંભળજો, એટલે તમને એક એક અક્ષર સમજાઈ જશે. આ હવે સાવધાનીપૂર્વક ભણવાનું છે આપણે. મેં તમને શરૂઆતમાં પણ કહ્યું હતું ને ફરીવાર તમને કહું છું કે વારંવાર આ યાદ રાખજો કે તમે સાવધાનીપૂર્વક ભણશો તો આપણે શાસ્ત્રને બરાબર સમજી શકીશું. શાસ્ત્રને સમજીએ છીએ આપણે, આપણી પાસે સાહિત્ય નથી, એટલે એકની એક વારંવાર વસ્તુ યાદ રાખવી પડે, વારંવાર બોલવી પડે. દ્વિરબદ્ધમ સુબદ્ધમ અને પાઠકના લક્ષણો વચ્ચે કોઈ બોલ્યા હતા ને, તો પાઠકના લક્ષણોમાં આ પણ આવે છે કે વારંવાર તમારે એનું પઠન કરવું પડે તો તમે સારા પાઠક બની શકો. હવે આ સૂત્ર આવે છે. આ સૂત્રમાં પણ થોડીક વિશેષ વાતો કરેલી છે, અને કેવી વિશેષ વાતો કરી છે એની પણ મજા આવશે. એ મજા કાલે લઈશું, પણ અત્યારે આ સૂત્રની થોડીક વાત તમને કરી દઉં છું. અત્યારે આપણે સંપૂર્ણ સંસ્કૃત ભાષામાં બે પ્રકારના જ વર્ણો છે, અક્ષરો છે. એ કાં તો સ્વર હશે કાં તો વ્યંજન હશે. ત્રીજું કોઈને મળે તો મને કહેજો. માત્ર સંસ્કૃતની વાત નથી કરતો, દુનિયાની તમામ ભાષાઓમાં કાં તો સ્વર હોય કાં તો વ્યંજન હોય, અથવા બંને હોય. સ્વર અને વ્યંજનોથી જ દુનિયાની તમામ ભાષાઓ બનેલી છે. ઓકે, તો આપણે વ્યંજનની વાત કરી કે વ્યંજનની ઇત સંજ્ઞા થાય છે. કયા વ્યંજનોની? તો કે ઉપદેશમાં આવેલા અંતિમ હલની એટલે કે વ્યંજનોની ઇત સંજ્ઞા થાય છે. એ જ પ્રમાણે ઉપદેશમાં સ્વરોની પણ ઇત સંજ્ઞા થાય છે. કોની? ઉપદેશમાં આવેલા સ્વરોની પણ ઇત સંજ્ઞા થાય છે. ઉપદેશે અનુનાસિક ઇત. ઉપદેશ તો ખબર પડી ગઈ તમને, ઉપદેશ કોને કહેવાય? હવે અહીંયા એમ કે છે કે જે અનુનાસિક ઉપદેશે અજનુનાસિક ઇત. ગ છે ને અહીંયા, ખરેખર ગ નથી, બરાબર એને હું એડિટ થતું હોય તો કરી દઉં છું. ઉપદેશમાં આવેલા અવગ્રહ છે. ઉપદેશમાં આવેલા અનુનાસિક, એ પાછું રહી, ઉપદેશમાં આવેલા અનુનાસિક અચની ઇત સંજ્ઞા થાય છે. હવે અનુનાસિક અચની ઇત સંજ્ઞા કરેલી છે. ઉપદેશ પેલામાં શું કહ્યું હતું? એક વિશેષણ આપ્યું હતું હલનું. કયું વિશેષણ આપ્યું હતું? અંતિમ હલની ઇત સંજ્ઞા થાય. અહીંયા પણ અચ એટલે સ્વર, એ આપણને ખબર પડી જવી જોઈએ. હવે કેમ? કારણ કે આપણી પાસે 14 માહેશ્વર 14 ઇત સંજ્ઞકો આવી ગયા છે, અને આપણને માહેશ્વર સૂત્રો બનાવતા આવડી ગયું છે. એટલે અચ કોને કહેવાય? તો અયુણના અ થી શરૂ કરી અને ઔચના ચ સુધી એને અચ કહેવાય. એટલે એ અચમાં બધા જ સ્વરો આવે છે, અને એ સ્વરોની આ સૂત્ર દ્વારા ઇત સંજ્ઞા કરવામાં આવી છે. બરાબર છે? ઉપદેશે અનુનાસિકો અચ ઇત સંજ્ઞ સ્યાદ. હવે અહીંયા એક વિશેષણ ઉમેર્યું. કયું વિશેષણ ઉમેર્યું? કે અનુનાસિક. હવે અનુનાસિક કોને કહેવાય? અનુનાસિક જે સ્વર
નાસિકામાંથી ઉચ્ચારાતો હોય એને અનુનાસિક કહેવાય. શું કહેવાય? જે સ્વર નાસિકામાંથી ઉચ્ચારાતો હોય એને અનુનાસિક કહેવાય. નાસિકામાંથી એટલે નાકનો ઉપયોગ જેમાં કરવો પડે તે. દાખલા તરીકે અ છે તો અ ની જગ્યાએ હું બોલું તો એ અનુનાસિક થયો કહેવાય. બરાબર છે? અનુનાસિક એટલે જે સ્વર હોય, દાખલા તરીકે રામ બોલતો હોય કે રામ બોલું, અંશ છે ને, તો અંશ એ શું છે? અનુનાસિક અચ છે. તો એ અનુનાસિક અચ હોય એને ઈત સંજ્ઞક ગણવાનો છે. બધા જ અચ નહીં. જુઓ, ખાલી અચ કીધું હોત તો શું થઈ જાત? કારણ કે વ્યંજન તો ખોડો હોઈ શકે પણ સ્વર કોઈ દિવસ ખોડો ન હોય. સ્વર અ હોય, ઈ હોય, નીચે લીટી કોઈ દિવસ કરવામાં ના આવે. હવે એક પ્રશ્ન તમને સામાન્ય પૂછું કે આ વર્ણ આપણે ખોડો લખીએ, દાખલા તરીકે જ ખોડો લખ્યો છે, ખોડો કેમ લખ્યો છે? એનો જવાબ આપો. બોલો. કારણ કે તેની પાછળ એક જ મિનિટ ઉભા રહો, મારો ઓડિયો છે ને ધીમો પ્લે થઈ ગયો છે. ઓકે, બોલો. જ્યારે પણ કોઈ અક્ષર લખીએ ત્યારે ખોડો ના લખીએ ને તો એની પાછળ સ્વર પણ બોલાય. યસ, રાઈટ, એક્ઝેક્ટલી રાઈટ. દરેક વ્યંજનમાં સ્વર આવેલો હોય છે. શું આવેલું હોય છે? દરેક વ્યંજનમાં સ્વર આવેલો હોય છે. અને જો એ વ્યંજનમાં સ્વર ન ઉમેરો તો એ ખોડો થઈ જાય. દાખલા તરીકે ઉદાહરણ આપું, ક ની અંદર અ ઉમેરાય તો એ શું થઈ જાય? આખો ક થઈ જાય. આને આ ક ને અક્ષર કહેવાય, પણ આ ક ને અક્ષર ન કહેવાય. એને શું કહેવાય? ખાલી વર્ણ કહેવાય અથવા તો વ્યંજન કહેવાય. શું કહેવાય? વર્ણ કહેવાય અથવા તો વ્યંજન કહેવાય. પણ એ વ્યંજનની અંદર એક સ્વર ઉમેરાય તો એ શું બને? એ અક્ષર બને. બરાબર છે? વ્યંજનની અંદર સ્વર ઉમેરાય એટલે શું બને? અક્ષર બને. આ કેમ થતું નથી? વર્ણ પર નથી આવતો. એટલે દરેક વ્યંજનમાં સ્વર ઉમેરી શકાય, પણ આ અ ની નીચે આપણે ખોડો કરી શકીએ? આવું અ ની નીચે આવું કરાય? ના કરાય. કેમ? કારણ કે અ પોતે જ અક્ષર છે. સ્વર એકલો હોય તો પણ અક્ષર કહેવાય, અને કોઈ વ્યંજનની સાથે જોડાઈને ક બને તો પણ એ શું કહેવાય? અક્ષર જ કહેવાય. ખોડો છે એનો અર્થ એવો થયો કે એમાં વ્યંજન સ્વર નથી. ઓકે, એટલે ઉપદેશે અનુનાસિકો અચ. ઉપદેશમાં આવેલા અનુનાસિક અચ, અનુનાસિક સ્વરને ઈત સંજ્ઞક ગણેલો છે. ક્લિયર? હવે અક્ષરો કીધા ને, હવે બધાને એમ કહીએ આપણે કે તમને કક્કો તો આવડી ગયો, પણ શું તમે બારાક્ષરી મોઢે બોલી શકો? બોલો, બોલી શકાય મોઢે બારાક્ષરી? બારાખડી કહીએ ને તમારી ભાષામાં, બોલી શકાય કે નહીં? બોલો ભાઈઓ બહેનો. બારાક્ષરી બોલી શકાય કે નહીં? હું બોલવાનું નથી કહેતો, હા કે ના પાડો. બોલી શકાય ને? કેવી રીતે બોલી શકાય? કારણ કે બારાક્ષરીનો અર્થ, હા, 12 સ્વરો છે. તમે બારાક્ષરીનો અર્થ શું છે? 12 અક્ષરો.
અમ ને અહ આ લોકોએ બારાક્ષરી ગુજરાતીમાં કહ્યું છે, પણ અમ અને અહ એ સ્વર નથી, પણ એ વિસર્ગ અને અનુસ્વારનું ઉચ્ચારણ શીખવાડવા માટે છે. એટલે કકા કીકી કુકુ કે કઈ થઈ ગયું. ખ ખા ખી ખી ખુ ખુ ખે ખઈ આવડી. તમને કક્કો આવડતો હોય તો બારાક્ષરી આવડી જ જાય. બધા તમે ગુજરાતીના કોઈ વિદ્યાર્થીને પૂછજો કે ભાઈ તને કક્કો આવડે છે, તો આપણે ગેરંટી મારીએ છીએ કે કક્કો મોઢે નહીં આવડતો. અને બારાક્ષરી તો વાત જ બાજુમાં. એ તમને પાછા ચેલેન્જ કરશે કે જો કક્કો તો બારાક્ષરી આવડે જ બોલ. આપણા બધા વિદ્યાર્થીઓને કક્કો ગુજરાતીમાં આવડવો ફરજિયાત જોઈએ, અને બારાક્ષરી પણ આવડવી જોઈએ. બારાક્ષરીમાં તો ક્લિયર જ છે. પેલું એક ફિલ્મ હતી ને, બધાને યાદ અપાવું છું કારણ કે ફિલ્મોથી તમે લોકો વધારે પરિચિત છો. એટલે ગોવિંદાની એક ફિલ્મ હતી, એમાં એક ગીત હતું અ આ ઈ ઉ ઉ ઓ છે, તો એમાં સ્વરો ગાયેલા છે બધા. અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ બાકી રહી ગયો છે ખાલી. તો દરેક વ્યંજનની પાછળ અ આ ઈ ઉ ઉ એ ઐ ઓ ઔ બોલી નાખો તો ઓટોમેટિક તમને બારાક્ષરી આવડી જાય અને લખી પણ શકો તમે. એટલે આ જે બારાક્ષરી વાળી વાત છે એ વાત તમારા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે સ્વરો છે. તો હવે ઉપદેશ એટલે શું? માહેશ્વર સૂત્રો કર્યા હતા ને, તો માહેશ્વર સૂત્રોમાં આવેલા અનુનાસિક અચ, બધા સ્વરોની વાત નથી હો. જેવી રીતે વ્યંજનોમાં બધા વ્યંજનોની ઈત સંજ્ઞા કરી નહીં. કોની કરી? કે જે અંતિમ વ્યંજન હોય એની જ ઈત સંજ્ઞા કરી, હની નથી કરી. પણ હની છેલ્લે આવેલો લ ની ઈત સંજ્ઞા કરી. એવી રીતે અ ઐ ઉણ ઋ એ ઔ બધા સ્વરોની નથી કરવાની, પણ કોની કરવાની છે? અનુનાસિક અચની કરવાની છે. તો તમને મેં શીખવાડ્યું કે અંતિમ વર્ણ કોને કહેવાય, એવી રીતે હવે અનુનાસિક વર્ણ કોને કહેવાય એ પણ શીખવાનું છે. કારણ કે એમાં અનુનાસિકની કોઈ નિશાની અત્યારે માહેશ્વર સૂત્રોમાં નથી. તો એના માટે એક જ વાક્ય ભટ્ટોજી દીક્ષિતે કહ્યું છે કે અનુનાસિક સ્વર કેવી રીતે ઓળખી શકાય? તો એમણે કીધું પ્રતિજ્ઞા અનુનાસિક્યાઃ પાણિનીયાઃ. શું કહ્યું છે? પ્રતિજ્ઞા અનુનાસિક્યાઃ પાણિનીયાઃ. પાણિનીયાઃ એટલે પાણિનીના શિક્ષકો. પાણિનીના શિક્ષકોને અનુનાસિક સ્વરનો બોધ કેવી રીતે ખબર પડશે? તો કે પ્રતિજ્ઞાથી. પ્રતિજ્ઞા એટલે કોણ? તો કે ગુરુમુખ પરંપરાથી. ગુરુ પાસેથી ખબર પડશે કે આ સ્વર અનુનાસિક છે કે નિરઅનુનાસિક છે. એટલે શાસ્ત્રમાં લખેલું હોય કે આ અનુનાસિક એટલે આપણે માની લેવાનું કે આ અનુનાસિક છે. એની કોઈ વિશેષ વ્યાખ્યા નથી. બોલવા માટે છે કે નાસિકાનો ઉપયોગ કરવો પડે, પણ લખેલું હોય તો ત્યાં કયું? તો ત્યાં ચંદ્રાકાર બિંદી કરવામાં આવે છે. એની ઉપર કોઈ પણ સ્વરની ઉપર ચંદ્રાકાર બિંદી કરવામાં આવે એટલે એને અનુનાસિક સમજી લેવાનું. દાખલા તરીકે અ હોય એની ઉપર આમ કર્યું હોય તો એ આ અ જે છે એ અનુનાસિક સમજવાનો. શાસ્ત્રમાં બધી જગ્યાએ આવા અનુનાસિકત્વ કરેલા છે. ઓકે, તો આ આપણે આજે અનુનાસિકની વાત કરી. એમાં બીજી થોડી વાતો છે ઉપદેશ અનુનાસિકમાં, એ વાત આપણે આવતીકાલે કરીશું. ઓકે, અહીંયા આપણે આપણા વ્યાખ્યાનને પૂર્ણ કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય, શંકા હોય તો પૂછો. કાલ રજા ને સર? અચ્છા, ઓકે, હા, યસ. ઓકે, કાલે રજા, સોમવારે. એટલે એક દિવસ તમને મળે છે વાંચવાનો, જે સૂત્રો ચાલ્યા એ, અને એને સમજવાનો. ઓકે, હા સર. સર ઓકે, કોઈને પ્રશ્ન હોય તો પૂછો. 1-2 મિનિટ છે. હેલો. હા, બોલો. હા સર, આ અચમાં ખબર ના પડી સર, કઈ રીતે અચ એમ? અચ એટલે અચ. એવું નહીં, કઈ રીતે એમ લેવાનો ઔચ એમ? અચ એ તો શાસ્ત્રમાં કે ચોપડીમાં લખેલું જ હોય કે કોઈ પણ સ્વર આવશે એની ઉપર ચંદ્રાકાર બિંદી કરેલી હોય એટલે અનુનાસિક કહેવાય. બરાબર છે? આપણે સમજવાનું નથી. શાસ્ત્રમાં લખેલું, જ્યાં જ્યાં આવશે ત્યાં લખેલું હશે. ગુરુમુખ પરંપરા એટલે શાસ્ત્ર પરંપરા. શાસ્ત્ર હું બતાવીશ તમને જ્યાં જ્યાં આવશે ત્યાં. અત્યારે એટલું યાદ રાખવાનું કે અનુનાસિક કોને કહેવાય? તો એ જે નાસિકા સાથે બોલે એને. એટલે ઉચ્ચારણ નાકનું બોલાય છે. હા, બસ એટલું જ. યસ.
ઓચ લગીને જ આવશે સર, છેલ્લે આવે નહીં ને? ના ના છેલ્લે ના, વચ્ચે ગમે ત્યાં આવે, અચ ગમે ત્યાં આવે. ઓકે ઓકે. જીનલ બોલું છે? હા સર, રેકોર્ડિંગ લિંક. હા હા ઓકે ઓકે. હા મીના, કશું કેવું છે? નથી કેવું ને મીના? ઓકે ચાલો મળીએ. હેવ એ નાઇસ ડે એન્ડ હેવ એ નાઇસ વીકેન્ડ.